આજ ફરી પાછા આપણે વાત કરશું 10 થી લઈને 18 વર્ષ સુધીના બાળક સાથે કેવી ચર્ચા કરવી જોઈએ એઝ એ પેરેન્ટ્સ, તેનું ડિસ્કશન કરશું. તો કે બાળકને સમજાવવાનું છે કે તે સમયની કિંમત કરે. આજ સમયની તે કિંમત કરશે તો સમય તેની કિંમત કરશે. તો સમયની ખાસ કિંમત કરવી. આળસુ, આજના બાળક મેક્સિમમ આળસુ થતો જાય છે. એટલો બધો આળસ છે કે એને પોતાના ખુદના કામ પણ તે પોતે નથી કરી શકતો. તે ડિપેન્ડ છે પોતાના પેરેન્ટ્સ ઉપર. તો પોતાના એના બાળકમાંથી આળસ કાઢવાની ખાસ જરૂર છે. બીજું તો કે આજનો જમાનો ટેકનોલોજીનો છે, નોલેજનો છે, પણ આજની જનરેશનમાં અમુક બાળકો જેની પાસે નોલેજ નામે ઝીરો છે. તો ખાસ કરીને મેક્સિમમ નોલેજ તે લે, તેના ઉપર તેને વર્ક કરવાની જરૂર છે. બીજું તો કે લેક ઓફ ડિસિપ્લિન. તેનામાં ડિસિપ્લિન નામનું કોઈ તત્વ જ નથી, કોઈ વસ્તુ નથી. તે ડિસિપ્લિનની અંદરમાં પોતે એક વસ્તુ જે ડિસાઈડ કરે છે તે પૂરી નથી કરી શકતો. તો ડિસિપ્લિન એ લોકો પાસે છે જે લોકો સક્સેસ છે. તો સક્સેસ મેળવવા માટે ડિસિપ્લિન બહુ જરૂરી છે, જે આજની જનરેશનમાં નથી મળતું. અને ખાસ બહુ મહત્વની અને અતિ ઇમ્પોર્ટન્ટ વાત, તેના મિત્રોની પસંદગી. સાહેબ, મિત્રોની પસંદગી એ છે ને પેરેન્ટ્સને ખબર હોવી જોઈએ કે મારા દીકરા દીકરીનું ગ્રુપ સર્કલ કેવું છે, કેવો વ્યક્તિ એની સાથે કનેક્ટેડ છે. કારણ કે જેવી સંગત એવી અસર થશે, અને તેનું જે લેવલ છે તેનાથી તેને ઉપર લઈ જઈ શકે તેવું એનો મિત્ર છે કે નહીં. તો મિત્ર પસંદગી કરતી વખતે ખાસ દરેક પેરેન્ટ્સને હું વિનંતી કરીશ કે તે બાબતમાં ખાસ અને ખાસ ધ્યાન આપજો. આ માહિતી બાળકોને મેક્સિમમ શેર કરજો. આ વિડીયોને 10 થી લઈને 18 વર્ષ સુધીના બાળકોને જરૂરથી પહોંચાડજો. થેન્ક યુ.